હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો એવી આશા રાખું છું. ચલો, તો આજે આપણે સ્વાધ્યાય નંબર 3.2 નો દાખલા નંબર 3 નો પાંચમા નંબરનો દાખલો, સરસ મજાનો દાખલો છે અને તેને આપણે શરૂઆત કરશું. જો પહેલા આપણે રકમમાં છે એક અપૂર્ણાંકનો અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 અંશ બને છે. અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંનેમાંથી 3 ઉમેરતા 5/6 બને છે. તો તે અપૂર્ણાંક શોધો. ચલો આપણે એક અપૂર્ણાંક શોધવાનો. અપૂર્ણાંક પહેલા જ કહેવાય કોને? આપણે ખબર છે કે અપૂર્ણાંક એટલે કે x ના છેદમાં y અથવા આપણે એવું લખતા p ના છેદમાં q, કોઈ પણ રીતે લખી શકાય. જેમાં અંશ હોય અને છેદ હોય એને આપણે કહીએ છીએ અપૂર્ણાંક. તો અહીંયા આપણે ધારવું પડશે બેટા કે અંશ બરાબર x અને છેદ બરાબર y. ચલો લખશું. ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. ઓકે, ચલો હવે એ સંકેત આવજો આપણો અંશ અને છેદ આપણે ધારી લીધા. હવે સાંભળો, બંનેમાં 2 ઉમેરતા કેટલા મળે છે? 9/11. એટલે અંશમાં અને છેદમાં બંનેમાં આપણે 2 એડ કરશું તો આપણે મળશે 9/1. આપણે લખશું અંશ અને છેદમાં 2 ઉમેરતા 9/11 મળે છે. ચલો હવે ધ્યાન આપજો. આ છે આપણો અંશ, આ છે આપણો છેદ. ઓકે, બંનેમાં 2 ઉમેરવાના છે. ઓકે, તો અંશમાં હું +2 કરું છું, છેદમાં +2 કરું છું. ઓકે, ચલો તો અંશમાં પણ +2 કરેલા છે, છેદમાં કેટલા મળે છે? 9/11 મળે એટલે શું છે આપણે ઇઝ ઇક્વલ ડન. ચલો આ તો આપણું સમીકરણ કહેવાય નહીં, બરાબર? સમીકરણ બનાવવા માટે આપણે કામ કરશું. હવે થશે ક્રોસ મલ્ટીપ્લિકેશન. 11 નો ગુણાકાર આની સાથે, y + 2 નો ગુણાકાર 9 સાથે. આપણે આવું કરી દઈએ 11 × x + 2 અને 9 × y + 2. ઓકે, ક્રોસ મલ્ટીપ્લિકેશન. 11 નો ગુણાકાર ઉપરની સાથે, y + 2 નો ગુણાકાર 9 સાથે. કયો થશે? 11 × x 11 × 22 9y 9 જોડાય થશે ગુણાકાર. સોલ્વ કરવાનું સમીકરણ 11x + 22 બરાબર 9y + 9 × 18. ઓકે, આપણે જાણીએ છીએ કે સમીકરણમાં એ બધું x હોવા જોઈએ, y હોવા જોઈએ, અચળ પદ હોવું જોઈએ. એવું આપણે ગોઠવીએ. આપણે એવી ધારણા લગાવશું કે આ 9y ને છે ને આપણે આ બાજુ લઈએ. ઓકે, તો 11x - 9y બરાબર 18. તો એ સીધી એવા ને એવા આ 22 છે એને આપણે આ બાજુ લઈએ છીએ. ઓકે, તો +22 છે, આ બાજુ સંખ્યા થશે -22. તો 11x - 9y બરાબર 18 માંથી ને 22 જશે એટલે વધશે આપડા -4. -4. આ ઇક્વેશન નંબર 1. ઓકે, ચલો આગળ વાંચશું આપણે. અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 મળે છે અથવા બને છે. એ લખી સેન્ટેન્સ શું? અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 મળે છે અથવા બને છે. ઓકે, ચલો આ આપણો અંશ, આ આપણો છેદ. કેટલા ઉમેરવાના છે બેટા? 3. આ +3 બંનેમાં ઉમેરવાના છે. ઓન્લી ફોર અંશમાં નથી ઉમેરવાના, ઓન્લી ફોર છેદમાં નથી ઉમેરવાના, બંનેમાં ઉમેરવાના છે. અંશમાં +1 બેટા, છેદમાં કેટલા મળે છે? આપણે મળે છે 5/6 મળે છે એટલે વચ્ચે આપણે લખવાના ઇઝ ઇક્વલ ટુ ડન. ચલો ફરી પાછું જેવું આ કામ કરેલું હતું એવું જ કામ આપણે કરશું. ક્રોસ મલ્ટીપ્લિકેશન. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે આવું થશે 6x + 3 બરાબર 5y + 3. ચલો તો આપણે સીધી પેલું કામ કરવા જેવું છે કે આમનો ગુણાકાર આની સાથે થશે, આમનો ગુણાકાર આની સાથે થશે, 5 નો ગુણાકાર પેલા આની સાથે થશે, પછી આની સાથે થશે. તો જોઈએ 6 × x એટલે 6x પ્લસ 6 તેરી ને 18 બરાબર 5 × y એટલે 5, 5 × 3 એટલે 15. ઓકે, ચલો
આપણે આગળ એવું કરેલું હતું કે x વાળું પદ હોવું જોઈએ, y વાળું હોવું જોઈએ, અચળ પદ હોવું જોઈએ. એ રીતે આપણે ગોઠવી દઈએ. પહેલા 6x as it is, આ 5y છે પ્લસ છે, આ બાજુ આવશે માઈનસ થશે, માઈનસ 5y બરાબર 15 હતા એવા લેવા, પણ આપણા 18 પ્લસ છે, આ બાજુ આવશે ક્યાં થશે માઈનસ 18, માઈનસ 18. ચલો 6x 5y બરાબર 15 માંથી 18 જશે એટલે વધશે માઈનસ 3, માઈનસ 3. આ ઇક્વેશન નંબર આપણું 2. ચલો બે સમીકરણ આપણા બની ગયા. હવે આપણે આ દાખલાને ઉકેલવાનો છે કેમ કે 3.8 આખું ચેપ્ટર છે એ આપણે સ્વાધ્યાય 3.2 છે આખે આખું ચેપ્ટર આપણે આદેશની રીતે કરવાનું છે. આદેશ એટલે કરતા કરવા. કરતા કોને કરવા? x ને. ક્યાંથી કરવા? સમીકરણ નંબર 1 માં. આપણે કીધેલું જ છે કે સમીકરણ 1 માંથી કરતા બનાવવાના છે. ઓકે, તો ચલો અહીં અમારી પાસે સ્પેસ નથી એટલે હું એક કામ કરું છું, સમીકરણ પેલા પેલી બાજુ લખી દઉં છું. 11x 9y બરાબર -4. 11x 9y બરાબર -4. ઓકે, 11x 9y બરાબર -4. સમીકરણ 2 છે 6x 5y બરાબર -3. 6x 5y બરાબર -3. આ સમીકરણ નંબર 1 હતું આપણું, આ 2 હતું. ઓકે, ચલો જોઈ લઈએ એક વખત. 11x 9y બરાબર -4, 11x 9y -4 અને બીજું સમીકરણ છે 6x 5y બરાબર -3. 6x 5y -3. ચલો આપણે આદેશની રીતે ઉકેલવાનું છે. પેલું કામ કરતા જાવ. સમીકરણ 1 પરથી એટલે શું કરવાનું? સમીકરણ 1 લખી અને આપણે શું કરવાના છે? કરતા કરવાના છે. ચલો લખીએ. 11x 9y બરાબર -4. કરતા કરવામાં એવું હોય બેટા x ને ડાબી બાજુ રાખવાનું, બાકી બધી વસ્તુ જમણી બાજુ મોકલી દેવાની. ઓકે, ચલો તો આપણે શરૂઆત અહીંથી કરશું. 11x -9y છે પેલા બાજુ આવશે કેટલા થશે? +9y. અને આપડા કેવા હતા? -4 હતા. ઓકે, ચલો 11 છે એ ક્યાં આવશે? છેદમાં. ઓકે, x એકલા થઈ ગયા. ઓકે, આ ઇક્વેશન નંબર આપણું 3. આપણે આગળ પણ કીધેલું હતું કે જે સમીકરણમાં સમીકરણ મેળવેલું હોય એમાં કિંમત મૂકવાની નહીં. એટલે કે આપણે આની કિંમત મૂકશું સમીકરણ 2 માં. લખશું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો તો કયું સમીકરણ લખીશ? બીજું 6x 5y બરાબર -3. જ્યાં મને x દેખાશે બેટા ત્યાં હું કિંમત મૂકીશ. ઓકે, 6 as it is તો x દેખાય આપણે. x દેખાશે તો કિંમત કેટલી છે આપણી પાસે? -4 + 9y upon 11. આપણા -5y m ના m, આપણા -3 m ના. ચલો અહીંયા છેદ નથી ઉડતા તો આપણે જેમ આગળના દાખલામાં કરેલું હતું એવું ને એવું જ કામ કરશું. 6 નો ગુણાકાર પહેલા 4 સાથે, 6 નો ગુણાકાર પછી 9 સાથે. એટલે કે 6 * 24 6 * 9 54y ના છેદમાં 11 હતા એ તો એવા ને એવા. -5y બરાબર -3. ચલો હવે આ 11 નો ગુણાકાર જેના છેદમાં ન હોય એની વડે ગુણાકાર થઈ એટલે -5y વડે થશે અને -3 વડે પણ થશે. તો -24 પ્લસ 54y બરાબર 16 માઈનસ 11 55y બરાબર 11 તેરી માઈનસ 33. ચલો હવે અહીં જોશું -24 છે આ બાજુ આવશે તો પ્લસ થશે. અહીંયા 54 માંથી -55 અહીં જશે એટલે વધશે -1y. પણ એક લખો કે ન લખો ચાલે તો શું આવશે? -y બરાબર -33 પ્લસ 24. ઓકે, -33 પ્લસ 24 એટલે -y બરાબર -33 માંથી 24 જશે એટલે વધશે આપણા -9. કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 9. ઓકે, તો બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ તો y બરાબર 9. ચલો આપણો એક આન્સર y ની કિંમત આવી. તો આની કિંમત આપણે કોઈ પણ સમીકરણ 1 અથવા 2 માં ગમે તેમાં પુટ કરી શકશું, મૂકી શકશું.
ફોર એક્ઝામ્પલ આપણે લઈશું સમીકરણ 1 માં y બરાબર 9 મૂકતા સમીકરણ 1 લખું છું અહીંયા 11x 9y બરાબર -4 જ્યાં મને y દેખાશે ત્યાં કિંમત મૂકીશ 9 11x 9 y ની કિંમત કેટલી છે આપણી 9 બરાબર -4 તો 11x -9 ને 81 બરાબર -4 11x બરાબર આ -81 છે આ બાજુ આવશે તો +81 -4 +81 એટલે 11x બરાબર 81 માંથી ને 4 જશે એટલે વધશે 77 બરાબર છે તો x બરાબર 77 ના છેદમાં 11 ક્યાં આવશે એ છેદમાં તો 11 + 77 આપણે x નો જવાબ આવી ગયો 7 ઓકે હવે એ રકમમાં જોજો અહીં એવું પૂછેલું છે કે અપૂર્ણાંક શોધો ઓકે અપૂર્ણાંક શોધો તો આપણે અહીં લખવું પડશે માટે માંગેલ અપૂર્ણાંકને કેવું લખાય મેં હમણાં કીધું એમ x/y x નો જવાબ કેટલો આવ્યો છે 7 y નો જવાબ કેટલો આવ્યો છે 9 તો આ આપણો આન્સર મળી બરાબર છે ખૂબ સરસ વાળો દાખલો છે સરળ દાખલો છે બરાબર અંશ અને છેદનો દાખલો આપેલો છે બરાબર છે એક વખત જોઈ લેજો અંશ અને છેદમાં બે ઉમેરતા અને અંશમાં બે ઉમેરા છેદમાં બે ઉમેરા કેટલા મળે છે 9 ના છેદમાં 11 આનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દેશો એટલે ઇક્વેશન નંબર 1 મળશે પછી બીજું સેન્ટેન્સ કીધેલું છે અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા તો અંશમાં 3 ઉમેરા y માં 3 ઉમેરા કેટલા મળે છે 5 ના છેદમાં 6 તો 6 નો ગુણાકાર x + 3 સાથે 5 નો ગુણાકાર y + 3 સાથે તો ઇક્વેશન નંબર 2 મળશે ઇક્વેશન 1 અને 2 ઉપર આપણે કઈ રીતે ગણીએ છીએ આદેશની રીતે ગણીએ છીએ આદેશની રીતે એટલે કરતા કરવા કોને x ને y ને કરી શકો આપણે એક જ મેથડ જાળવી રાખશું x ને કરતા કરવા બરાબર છે x ને કરતા પહેલા સમીકરણ નંબર 3 ની કિંમત મળેલી છે આની કિંમત મૂકશો આપણે સમીકરણ નંબર 2 માં આપણો જવાબ આવશે y બરાબર 9 અને x બરાબર 7 છેલ્લે આ લખવાનું ભૂલતા નહીં માંગેલ અપૂર્ણાંક x ઉપર y x ની કિંમત મળેલી 7 અને y ની કિંમત મળેલી છે 9 ઓકે ચલો ના પછીનો બીજો સરસ મજાનો દાખલો આપણે જોઈશું ખૂબ સરસ દાખલો છે બોર્ડમાં પૂછાયેલો દાખલો છે બરાબર છે 5 વર્ષ પહેલા ચેકઅપની ઉંમર વર્ષમાં કેમાં આપેલી છે વર્ષમાં મહિનામાં આપેલી છે નહીં દિવસોમાં આપેલી છે નહીં વર્ષમાં આપેલી છે તેના પુત્રની ઉંમર વર્ષમાં કરતા 3 ગણી છે બરાબર અને 5 વર્ષ પહેલા ઓકે પહેલા આપણે આ સમજશું કે પછી 5 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી એટલે શું તમને ખ્યાલ હોય તો ફોર એક્ઝામ્પલ હું અત્યારે એવું કહું છું કે ફોર એક્ઝામ્પલ મારી ઉંમર 25 વર્ષ છે તો 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી હશે 30 વર્ષ હશે હા અત્યારે 25 છે એટલે 5 વર્ષ પછી કેટલી હશે 30 વર્ષ +5 કરું છું ઓકે હું અત્યારે એવું કહું છું કે મારી ઉંમર અત્યારે 25 વર્ષ છે તો 5 વર્ષ પહેલા મારી કેટલી ઉંમર હશે તો આપણે 5 કેવા કરવા પડે બાદ તો અત્યારે 25 છે તેમાં 5 કેવા કરશું બાદ કરશું તો પહેલા આવે તો બાદ કરવાના પછી આવે તો પ્લસ ઓકે આપણે આટલું યાદ રાખશું ચલો તો પહેલા આપણે રાખશું ધારો કે ચેકઅપની હાલની ઉંમર બરાબર x અને શું આપેલું છે પુત્રની ઓકે તો પુત્રની હાલની ઉંમર બરાબર y ચલો આ આવી ગયા આપણા x અને y ઓકે ચલો પેલું સેન્ટેન્સ શું 5 વર્ષ પછી ચેકઅપની ઉંમર ઓકે તો લખું છું 5 વર્ષ પછી ચેકઅપની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે હવે સાંભળો પેલા 5 વર્ષ પછી મેં હમણાં સમજાવ્યું પછી હોય એટલે શું થશે પ્લસ થશે તો આપણા આ જેકબના x અને એના પુત્રના આપણા આવા 5 વર્ષ પછી આ ખાસ સમજો 5 વર્ષ પછી એટલે બંનેમાં હું 5 વર્ષ એડ કરી દઉં છું +5 ઓકે અને ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી એટલે જો સાંભળો અત્યારે ઇક્વલ ટુ છે હંમેશા પિતા કરતા પુત્ર કેવો હોય નાનો હોય તો ગણા કેમાં કરવા પડે પુત્રમાં જ કરવા પડે એટલે આપણે ગણા કરશું અહીંયા 3 ઓકે 3 ગણા છે
ડન. તો ચલો આપણે ઇક્વેશનમાં પહેલા સોલ્વ કરીએ. x 5 બરાબર આ 3 નો ગુણાકાર y સાથે 3 નો ગુણાકાર 5 સાથે શું હશે 3y 50. ઓકે. ચલો આપણે એવું પદ ગોઠવીએ કે x વાળું હોય y વાળું હોય અચળ પદ હોય આપણે રીતે ગોઠવી દઈએ. x આ 3y છે આપણે જવાબ શું થશે -3y બરાબર 15 પ્લસ 5 છે આ બાજુ શું થશે માઈનસ. તો આપણે ઇક્વેશન બની ગયું x 3y બરાબર 10 સમીકરણ નંબર 1. ઓકે. ચલો આવું સરસ સમીકરણ નંબર 2 આપણે બનાવવાનું છે. ચલો એની અંદર આગળ શું આપેલું છે 5 વર્ષ પહેલા બરાબર છે અહીંયા પછી હતું અહીં પહેલા આવશે હું સેમ ટુ સેમ સેન્ટેન્સ લખું છું જો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે બરાબર હોય. ચલો કઈ પહેલા શું કરશું આપણે જો ખાસ સમજો 5 વર્ષ પહેલા એટલે મેં કીધું મારી ઉંમર જે 25 વર્ષ છે તો 5 વર્ષ પહેલા કેટલી હશે તો તમે કહો 25 - 5 એટલે 20 વર્ષ હશે. અહીંયા આપણે ખબર છે નહીં ખબર એટલી છે કે જેકબની હાલની ઉંમર x છે અને તેના પુત્રની ઉંમર y છે. આપણે લખશું જેકબની ઉંમર x છે તેના પુત્રની ઉંમર y છે. 5 વર્ષ પહેલા તો શું કરશું 5 બાદ કરશું યસ x - 5 કેમ કે ઉંમર બંનેની ઘટે પુત્રની ઘટે અને પિતાની ઘટે તો x - y y - 5 અત્યારે બે કેવા છે સમાન છે. પણ જો કેટલા ગણી થઈ છે 7 ગણી. મેં હમણાં જ કીધું તું કોને ગણા કરવાના પુત્ર. ઓકે આને કરી દઈશું આપણે 7 ગણા. ઓકે સોરી એ 5 ઓકે ઈઝી ગણા એટલે આસાન. ચલો ફરી પાછું પેલા ઇક્વેશન જેવું 7 નો ગુણાકાર આની સાથે y સાથે x - 5 બરાબર 7y - 7 × 35. આપણે પહેલા x વાળું પદ ગોઠવું છું પછી y વાળું ગોઠવું છું પછી અચળ પદ ગોઠવું છું. ચલો તો x માઈનસ આ 7y પ્લસ છેવા જો શું થશે -7y બરાબર -35 પ્લસ 5 આ -5 આ બાજુ શું કેવો થશે પ્લસ 5 બરાબર છે. તો x - 7y બરાબર -30 સમીકરણ નંબર 2 બરાબર 7 × 7y 35 -5 આવે પ્લસ 5. ઓકે ચલો ડન. સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે આદેશની રીતે જ ગણવાનું છે. ઓકે તો હું અહીંયા સમીકરણ 1 અને 2 લખી લઈશ. x - 3y બરાબર 10 x - 3y બરાબર 10 આ સમીકરણ નંબર 1. ચલો x - 7y બરાબર -30 x - 7y બરાબર -30 સમીકરણ નંબર 2. ચલો તો હવે આની ઉપરથી આપણે આદેશ રીતે કરશું તો આપણે જેમ દાખલા ગણતા એમ જ સમીકરણ 1 પરથી શું કરવાનું x ને કરતા બનાવવાનો એટલે x ને ડાબી બાજુ રાખવાનો બાકીની બધી વસ્તુ આપણે જમણી બાજુ મોકલી દેવાની. ચલો કરશું આપણે x - 3y બરાબર 10. ચલો પેલા વાત 3y ને મૂકું છું પેલા બાજુ માઈનસ છે આ બાજુ હશે क्या થશે પ્લસ. તો x બરાબર 10 + 3y x કરતા થઈ ગયા તો એને આપણે સમીકરણ નંબર આપશું 3. હવે સમીકરણ નંબર 3 ની કિંમત કેવા મૂકવાની હોય 2 માં યસ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 લખું છું અહીંયા x - 7y બરાબર -30. જ્યાં મને બેટા x દેખાશે ત્યાં હું આ કિંમત પુટ કરીશ. ઓકે ચલો પહેલા જ મને x દેખાય હું કેટલા લખીશ x ની કિંમત આ x ની કિંમત કેટલી લખીશ 10 + 3 ઓકે -7y એમના એમ -30 ઉપર જેમ આપેલું હતું એમ. ચલો આ બેનું આપણે પહેલા કામ કરશું આ +10 છે આ બાજુ હશે -10 3y માંથી ને -7y જશે બેટા તો આપણે વધશે ખ્યાલ છે કે -4y બરાબર -30 -10 એટલે 10 પ્લસ હતા એટલે કેટલા થયા -30 તો ઓલરેડી માઈનસ હતા જ આપણી પાસે. ઓકે ચલો -4y બરાબર -10 અને -30 કેટલા થશે -40
બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ, તો શું થશે 4y બરાબર 10. ઓકે, 4y બરાબર 10. તો y બરાબર 40, y બરાબર 40 ના છેદમાં 4, 4 દાન 40 અને y બરાબર કેટલા આવશે 10. ચલો y નો જવાબ મળી ગયો. કોઈ પણ એક x અથવા y જે મળે તે એની સમીકરણની કિંમત 1 માં મૂકશો તોય બરાબર, 2 માં મૂકશો તોય બરાબર, જવાબ તો એનો એ જ આવશે. ઓકે, તો આપણે જનરલી સમીકરણ 1 માં મૂકીએ છીએ. સમીકરણ 1 માં y બરાબર 10 મૂકો. તો સમીકરણ 1 લખું છું x 3y બરાબર 10. જ્યાં બેટા મને y દેખાશે તેવું કેટલા લખીશ 10. ચલો x એમને 3 એમને જો y દેખાણ y ની કિંમત કેટલી છે 10 બરાબર 10. ઓકે, ચલો x બરાબર 3 દાન 30 30 બરાબર 10 એટલે x બરાબર 10 આ -30 છે બેટા, આ બાજુ આવશે क्या થશે +30 એટલે x બરાબર 40. ચલો આપણા બંને આન્સર આવી ગયા. તો ચલો આપણે લખશું અહીંયા માટે x કોને ધારેલા હતા જોવાનું અહીંયા. શું હતું? જેકબની હાલની ઉંમર x બરાબર જેકબની હાલની ઉંમર x બરાબર x નો જવાબ કેટલો આવ્યો બેટા 40 વર્ષ. ઓકે, ચલો નીચે હતું પુત્રની હાલની ઉંમર y બરાબર જવાબ કેટલો બનાવવો છે 10 વર્ષ. સરસ મજાનો દાખલો આપણે પૂરો થઈ છે. પિતાની ઉંમર 40 વર્ષ હશે અને પુત્રની ઉંમર 10 વર્ષ હશે. જો સેન્ટેન્સ બેટા આ જ હતું મેં. ધારો કે આપણે કોઈ વસ્તુની ખબર ન હોય એટલે પેલા જેકબની હાલની ઉંમર બરાબર x, પુત્રની હાલની ઉંમર બરાબર y. પણ આ યાદ રાખજો ખાસ 5 વર્ષ પછી અને 5 વર્ષ પહેલા. બરાબર છે, પહેલા હોય તો માઈનસ કરવા, પછી હોય તો પ્લસ કરવા. મેં એક્ઝામ્પલ આપ્યું તો એ રીતે કે મારી ઉંમર અત્યારે હાલની ઉંમર 25 વર્ષ છે તો 5 વર્ષ પછી કેટલી હશે 30 વર્ષ. 5 વર્ષ પહેલા મારી કેટલી ઉંમર હતી 20 વર્ષ. ઓકે, ચલો એ રીતે આપણે ઇક્વેશન બનાવી સમીકરણ 1 અને સમીકરણ 2 તેની કિંમત મૂક કરી અને આપણો ફાઇનલી આન્સર આવ્યો છે x બરાબર 40 અને y બરાબર 10. એટલે જેકબની હાલની ઉંમર 40 વર્ષ અને પુત્રની હાલની ઉંમર 10 વર્ષ. થેન્ક યુ સો મચ.